નાઉ સેકન્ડ જે ડિસઓર્ડર છે એ છે સેક્સ હોર્મોન છે. Definition and pathophysiology of the sex hormone. The sex hormones are a group of the hormones. એ હોર્મોન્સ એવા છે કે રિસ્પોન્સિબલ ફોર ધ કંટ્રોલિંગ પર્બિડિટી, રિપ્રોડક્શન, બર્થ એન્ડ લેક્ટેશન. આ જે સેક્સ હોર્મોન છે એ ગ્રુપ ઓફ ધ હોર્મોન છે અને રિસ્પોન્સિબલ કરે છે ફોર ધ પર્બિડિટી, રિપ્રોડક્શન, બર્થ અને લેક્ટેશનને કંટ્રોલિંગ કરે. સેકન્ડ, એ સેક્સ હોર્મોનનો ડિસઓર્ડર્સ છે કે એવા ઓલ્સો રિફર ટુ રિપ્રોડક્ટિવ હોર્મોન્સ ડિસઓર્ડર. એનું બીજું નામ છે કે ઓલ્સો રિફર એઝ અ રિપ્રોડક્ટિવ ડિસઓર્ડર. આર અ મેડિકલ કન્ડિશન that affect the different glands, organs of the body responsible for the production of the hormones. એ જે ડિસઓર્ડર છે એ જે મેડિકલ એવી કન્ડિશન એ વખતે આવે છે જે ઇફેક્ટ કરે છે કે ડિફરન્ટ ગ્લેન્ડ્સ, ઓર્ગન્સ, બોડી ફોર ધ રિસ્પોન્સિબલ ફોર ધ પ્રોડક્શન ઓફ ધ સેક્સ હોર્મોન્સ. બધા જાણે છે કે સેક્સ હોર્મોનમાં વિચ ઇન્ક્લુડ ધ ટેસ્ટેસ્ટેરોન, એમાં મેલની અંદર ટેસ્ટેસ્ટેરોન જોવા મળે છે, ફિમેલની અંદર ઇસ્ટ્રોજન જોવા મળે છે. આ યાદ રાખી દે. પછી ધેટ બટ મોર સો સેક્સ્યુઅલ ફંક્શન એન્ડ રિપ્રોડક્શન. બોથ ટેસ્ટેસ્ટેરોન એન્ડ એસ્ટ્રોજન્સ આર પ્રેઝન્ટ ઇન ધ મેલ એન્ડ ફિમેલ્સ બટ લેવલ ડિફરન્ટ અકોર્ડિંગ ટુ સેક્સ. બધામાં ડિફરન્ટ અકોર્ડિંગ ટુ લેવલ જોવા મળે છે. Then males have a higher levels of the testosterone and female have a higher levels of estrogen, જે બધા જાણે છે. Now sex hormone disorder disturb the normal production of the hormones. સેક્સ હોર્મોન ડિસઓર્ડર શું થાય છે? હવે જો ડિસઓર્ડર થાય સેક્સ હોર્મોન ડિસઓર્ડર તો શું કરે છે? ડિસ્ટર્બ થાય છે નોર્મલ પ્રોડક્શન ઓફ ધ હોર્મોનનું. જે કોઈ બી ડિસઓર્ડર થાય ત્યારે નોર્મલ પ્રોડક્શન ઓફ ધ હોર્મોનને ડિસ્ટર્બ થાય છે. which would then result in the variety of the medical problems. Such as a variety of the medical problems જોવા મળે છે. Such as a reduced sex drive, vaginal dryness, infertility. બરાબર, ઇન્ફર્ટિલિટી બી અંદર લખ્યું છે, ડિસ્ક્રિપ્શન લખવાની કોઈ જરૂર નથી. અને એક્સેસિવ બોડી હેર. આ તમારું આ જે છે એ બધા તમને ડિસઓર્ડર થવાની આવું થાય છે. મેડિકલ પ્રોબ્લેમ્સ એની અંદર રિડ્યુસ સેક્સ ડ્રાઈવ, વેજિનલ ડ્રાયનેસ આવી શકે છે, ઇન્ફર્ટિલિટી આવી શકે છે, એક્સટેન્સિવ અમાઉન્ટમાં બોડી હેર થાય છે. એન્ડ ધેન નાવ ગાયનેસોમાસ્ટિયા. થોડો પ્રોબ્લેમ હશે બોલવામાં. આનું બધું નથી લખવાનું, એની અંદર થોડું લખવાનું છે. એન્લાર્જમેન્ટ ઓફ ધ બ્રેસ્ટ ટિશ્યુ ઇન બોયઝ ઓર મેન causes by the imbalance of the hormone estrogen and testosterone. ગાયનેસોમાસ્ટિયા એટલે એવો રોગ ડિસઓર્ડર છે જે એન્લાર્જમેન્ટ કરે છે ધ યોર્સ બ્રેસ્ટ ટિશ્યુઝ ઇન ધ બોયઝ ઓર મેન્સ. ઓલ્સો વુમનમાં યુ નો ધેટ બટ ઓલ્સો ઇન બોયઝની અંદર જોવા મળે છે બ્રેસ્ટ ટિશ્યુ બીકોઝ ઓફ ધ કોઝિસ ઓફ ઇમ્બેલેન્સ ઓફ ધ હોર્મોન્સ એસ્ટ્રોજન્સ ઓફ ધ ટેસ્ટોસ્ટેરોન. યુ see that in the pictures. Gynecomastia can be effect on the both the breast, sometimes unevenly, मतलब sometimes એક બાજુનો પાસ્ટમાં જોવા મળે છે. Newborns, boys going throughout the puberty and older men may develop the gynecomastia. Result, normal changes in hormonal levels. Other causes also exist. Generally, gynecomastia is not a serious problem, but it can be through the cope with the condition. Men and boys with the gynecomastia sometimes have pain in their breast and then maybe feel imbalance. You know the what સમજાવશું માગે છે. ગાયનેસમ એટલે સિરિયસ પ્રોબ્લેમ નથી બટ ઇટ્સ અ ઇમ્બેલેન્સ ફીલ થાય તમને અને ઘણીવાર સમટાઈમ્સ અ ફેસિંગ પેઇન જોવા બી મળે છે. તો આ ગાયનેસોમાસ્ટિયા ઇઝ નોટ અ સિરિયસ પ્રોબ્લેમ. તો વોટ શું છે gynecomastia? Enlargement of the breast area in tissue in the boys and men causes the imbalance of the hormone estrogen testosterone. Gynecomastia can be effect on the both the breast. ઘણીવાર unevenly હોય બી શકે છે. ન્યૂબોર્ન્સ હોય છે, બોયઝ ગોઈંગ ટુ puberty, older men ને બી can be develop gynecomastia. Then now hirsutism. મારે થોડો લેંગ્વેજ પ્રોબ્લેમ હશે બટ સમજાવવાનું. hirsutism it's a growth of excessive hair in male pattern. This would be include face, chest, abdominal and back. मतलब મોસ્ટ ઓફ મેનમાં જો મેલ પેટર્નમાં જોવા મળે છે એક્સેસિવ અમાઉન્ટમાં તમને હેર જોવા મળે છે
of the reproductive organ sites, and then include face ની અંદર, and then chest માં આ બધે abdomen and back. This is usually due to the increase the productions of the androgens એટલે male hormones, and then disorder in which hirsutism is a since include polycystic ovarium syndrome POS જે તમે જાણો છો polycystic ovarium syndrome, congenital adrenal hyperplasia, ovarian tumors, adrenal tumors. Blood tests are used to help determine the causes. Occasionally, there is no cause found for the hair growth. Medical treatment varies by the underlying causes of the hirsutism. Topical treatment including electrolysis, laser can be used to decrease. So, આ એક જાતનો રોગ છે. તમે આની અંદર વિશે બહુ ઓછું લખી શકો છો. ECP જે hirsutism is a growth. આ નીચેની લાઈન યાદ રહે નહીં તો not a problem, but ઉપરની યાદ રાખવાની કે hirsutism એક જાતનો disorder છે for the extensive hair in the male pattern. This would be include the face, chest, abdominal, back, and this will be used to due to the increased productions of the androgens. Male માં hormone હોય છે androgen. Disorder in which is the hirsutism is include the polycystic ovarium syndrome, congenital adrenal hyperplasia. See that in the picture આવું ટાઈપનું જોવા મળે છે. Now virilism, આ બી તમને ખબર પડી જાય. It is a condition in which the woman develop male pattern hair growth and the other masculine physical traits. Women with the virilizations often have an imbalance in the sex hormones such as estrogen, male hormones and androgens. એટલે આ કન્ડિશન એ છે કે વુમનની અંદર બોયઝના જેવા લક્ષણો જોવા મળે છે, તો એને એવું કહેવાય છે વિરિલિઝમ, which is woman develop male pattern hair growth and the other physical traits. Women with the virilization often have an imbalance in sex hormones such as estrogen, male sex hormones, androgens. આ ટાઈપનો થોડો પિક્ચર્સ ઇઝ વેરી ફની બટ હવે જો etiology and conditions, it's the most important. Etiology of the condition, the primary causes of the sex hormone disorder include infection in the glands or organs. Primary causes of sex hormone ની અંદર આવી શકે છે કે infections in the glands or organs. Then sexual disease થઈ શકે છે. Excessive alcohol consumption, drug uses, injury to testicles, surgical remove of the testicles, medication, steroids, hereditary factors. Sex hormone disorder can be also caused by the obesity, low body fat, other health problems, hormone supplements, and then thyroid problems, ovary kystis, ovary tumors, ovarium tumors भी થવાની કોશિશ કરે છે. આ બધા જે છે ઇટિયોલોજી શું હતું? ઇટિયોલોજી ના ઓકે etiology of the condition. Then 1 minute. This is the sex hormone disorder can be also caused by the obesity, low body fat and other health problems, hormone supplements. And now then ovary tumors. Okay, sign and symptoms. Polycystic ovarium syndrome, also called polycystic ovary syndrome, આ most of જોવા મળે છે occurs when a woman experience hormonal imbalance. આ બધા જ જાણતા હોય છે polycystic ovarium syndrome. Most of the POS ના lectures be in our college. Polycystic ovarium syndrome, also called polycystic ovary syndrome, occurs when the woman experience hormonal imbalance. Woman ની જે hormonal imbalance જોવા મળે, result woman can experience in the menstrual difficulties and problems in the cow and the child. Thus, the condition can also result in unwanted changes in her appearance. એટલે વુમનની અંદર મોસ્ટ ઓફ ધ POS જોવા મળતું હોય છે એ મેન્સ્ટ્રુઅલ ડિસ્ટર્બન્સ થાય છે, મેન્સ્ટ્રુઅલની ડિફિકલ્ટીઝ જોવા મળે છે. hirsutism is characterized by the extensive male pattern hair growth caused by the increase of the level of the male hormone testosterone and other androgens. બધા સાઇન સિમ્ટમ્સ જોવા મળશે. Hypogonadism, correct. Also referred to sex hormone deficiency. This is a condition characterized by the underproduction of the sex hormone. Some most common symptoms are fatigue, muscle loss, low bone density, anemia, reduced sex drive.
અધર સિમ્ટમ્સ ઓફ સેક્સ ડિસઓર્ડર જે યાદ રહે લખવાના બાકીના કોમ્પ્લિકેશન જે જોઈ લેવાના ડાયાબિટીઝ હાઈ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટ ડિસીઝ ન્યુરોપેથી ઓબેસિટી સ્લીપ અપેનિમિયા કિડની ડેમેજ ડિપ્રેશન એન્ઝાઇટી એડોમિની મટીરિયલ કેન્સર દેન ઓસ્ટિયોપોરોસિસ એન્ડ બોન લોસ એન્ડ દેન ઇન્ફર્ટિનિટી બધા જે ગોઇટર સેક્સ્યુઅલ ડાયફંક્શન્સ એન્ડ યુરિનરી conditions. So all are the complication that you are complete now the sex hormone disease. First you have to write the introduction part and the other part types of the disease, then you have to write the etiology of the causes of this disease, and now last one is the signs and symptoms, and last finally the right to have a complications. So first you have to see that the deficiency and the pathophysiology, then you have to write the example gynosemia, and now there is a hirsutism, and then hirsutism પછી છે etiology of the conditions,